હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. તમે બધા મજામાં જશો તો બધાને જય માતાજી અને રામ રામ ને સીતારામ. માતાજી બધાના જણાવ્યા રાખીએ એવી શુભેચ્છા આપું છું. તો જો આપણે તો અત્યારે 7 વાગ્યા છે અને હવે જવાનું છે નાસ્તો કરવા. અને આપણે હશે ને કાલનો વિડીયો જોયો હશે તો તમને બધાને આઈડિયા હશે કે આપણે બકાલ બધું લઈ આવ્યા અને રાંધવાનો ને એવો પ્લાન હતો. અને પછી અચાનક જ આપણે આવવાનું થઈ ગયું છે, તો એટલા માટે કાંઈ બતાવવાનો કે કહેવાનો કે કાંઈ ટાઈમ નથી રહ્યો. ને અત્યારે આવી જશે જો રૂમ છે અમે રાખેલી. તો ના આગળ વિડીયોમાં રહેજો, તમને ખબર પડશે કે અમે ક્યાં અચાનક આવી જશે. અને સારું હાલો તો જો અત્યારમાં સૂર્ય છે મોડું બધું, તો જઈ નાસ્તો કરવા. તો અમારા રિયાન ને એના પપ્પા છે ને ત્યારમાં બહાર વી ગયા છે. નજારો જો મસ્ત છે. હવ રિયાન, આપણે ક્યાં આવ્યા દીકુ? બધા મિત્રોને જય માતાજી. તો છે ને ભાઈ અચાનક તમારો પ્લાન થયો હતો કે અમારે બહાર જવાનું છે અને શું કામ રહેવાનું એ તમને પછી કહેશું અમે. હા છે ને થોડુંક કામ હતું અને ફરાઈ જાય અને મારા મિતાલીને કેવલને છે ને આવું નહોતું અને એને રજા પડે ને એટલા માટે. તો એને છે ને આપણે ઘરે મૂકતા આવેલા છીએ, એનો રહેવાનો જુગાર પણ કરતા આવ્યા છીએ. તો સારું હાલો હવે વિડીયો આગળ બનજો. વાતાવરણ છે ને એક નંબર છે. અમે છે ને સીધા મળે તમે રૂમ બધું મસ્ત છે. રૂમ આપણે બતાવી દઈએ. હા તો જો આ મારી રૂમ છે કંઈક મસ્ત મજાની. આ છે રૂમ. આપણે અહીંયા એસી છે માથે જોવે. સારું હાલો તો બહારનો નજારો પણ આપણે તમને બતાવી દઈએ. સરસ મજાનો છે. આપણે બહાર ફરવા આવ્યા ને તો અહીંયા પણ ખેતીવાડી જોવા મળી તો તમને હું એકવાર બતાવું. મસ્ત મજાની છે, કેમ કે આપણે ગામડામાં તો હોય એટલે સિટીમાં પણ છે. તો આપણે આ સિટીમાં પણ જો ખેતીવાડી છે, જો સરસ મજાની બધી ખેતીવાડી જો મસ્ત મજાનું છે. બકાલું જોવા મળી ગયું. ને આ છે સોસાયટી બધી. તો આ સોસાયટી છે બધી સરસ મજા. આપણી ગાડી જો આપણે પરેઠ પડી છે. સારું હાલો હવે જઈ નાસ્તો કરવા માટે. તો તમને આગળ વિડીયોમાં બતાવશું કે ક્યાં આવ્યા ને શું કરવા આવ્યા ને કયું કામ છે. કામ તો આપણે છે એક જરૂરી એટલે આવેલા છીએ. ને બાજુમાં ગામ હતું થોડુંક બીજે ગામ, તો એ કામ પતાવીને થોડોક ફરવા માટે સારું હાલો તો આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે. નાસ્તો છે ને નીકળી મસ્ત મસ્ત ઓર્ડર રાખ્યો છે. નાસ્તામાં શું ઓર્ડર આવ્યો? જોઈ જાઓ ભાઈ. તો જો ભાઈ નાસ્તામાં છે ને મસ્ત મજાના ગાંઠિયા છે, ઢોકળિયા, ભાવનગરી હોય એવા સમોસા છે, રિયન સમોસા હોય, મસાલા છે 2-3 જાતના, સંભારા કા મરચાં ચટણી. કેમ લાગે રિયન? તો જો આખું સમોસું કામ મળે. રિયન મજા આવે તને? શું કહેશ? ભાઈ તો ચા લઈને આવી ગયા. ચા મસ્ત મજાની. હવે નાસ્તામાં છે ને કેટલી વસ્તુ તમને બતાવો. જોરદાર બધી વસ્તુ નાસ્તામાં એમ બધું તાજે તાજું બને. મજા આવે. જલેબી પણ આવી. ભાઈ જો ચા લઈને આવી મસ્ત ચા પણ આવી ગઈ. કા તો અમારે રિયન બેન છે ને ચા ભાવે. જો ફટાફટ નાસ્તો કરી લઈને પછી મળીશું. કેમ કે મોઢામાં પાણી આવતું. કા કેમ લાગે? તને કેમ થાય? તું તો બોલતી ને તો એટલી બધી ભૂખી છે કે નહીં? જલેબી ખાવા ભાઈ. હાલો હાલો પેલા નાસ્તો કરી લઈને પછી મળી. સારું હાલો તો નાસ્તો કરી લીધા છે ને હવે થોડાક નીકળ્યા છે ફરવા માટે. આવી રીતનો કંઈક નજારો છે મસ્ત મજાનો. પાણી છે, દરિયો હોય એવું લાગે. ને ગયા હતા પાછા આવતા રહ્યા. અને રિયાનભાઈ છે ને હજી પાણી હમણાં પીધું ને દાદાને પાણી પાય છે. દાદાને પાણી પાવું રિયાનભાઈ? લઈ લે આમ. રિયાન કેમ તું લઈ લે ભાઈ? જોઈ લે ના પાડે તો. રિયાનભાઈ પાણી પીવે છે કા ભાઈ? હાલો તો જો આપણે નાસ્તો કરીને પછી રૂમે આવ્યા હતા. રૂમે નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને હવે જવાનું છે ફરવા માટે. તો ત્યાં જઈ તમને બતાવશું હમણાં, કેમ કે કેટલા 10 કે 11 જેવો ટાઈમ થવા આવી જશે. આપણે રિયાનભાઈ તમારે ગાડી રમવા લેતા આવ્યા. અને બીજું કહું આપણે છે ને ડેઈલી છે ને 12 ને 5 મિનિટે બપોરે વ્લોગ આવે છે. તો જોવાનું ભૂલતા નહીં. વાહ રોવા માંડ્યા છે. તો રિયાન કેમ રોવા? રિયાનભાઈ છે ને દરિયામાં નાવા જવાનું છે એટલે રોવે ભાઈ. તો જો આપણે છે ને આવી જગ્યાએ આવી જશે ફરવા માટે. તો સારું હાલો તો જો રિયાનભાઈ રોવે ને એટલે હમણાં દેતા નહીં. આપણે આવ્યા છીએ મહાદેવ દર્શન કરવા માટે. કેમ કે ભાઈ છે ને અત્યારે શ્રાવણ મહિનો હાલે છે કે નહીં, એટલે અહીંયા મહાદેવ દર્શન કરવા પહેલા આવ્યા. પછી બીજા ધજા દેખાય કે નહીં? મસ્ત મજાની ધજા દેખાય ના મહાદેવનું મંદિર છે. અહીંયા જો આપણે શેકલાને ચણ નાખીને મસ્ત બનાવે. એમાં રિયાનભાઈને જો દરિયો પહેલા દરિયો હોય ને એટલે મજા દેવા કરે. પાણી હોય એટલે નાવાનું મન થાય. ખબર નાવાનું મન થાય ને ભાઈ? હે તો આમ છે ને ઓલું ઓડું છે કે નહીં? ઓડું બતાવો છો. આમે દેખાડો તમને ઝૂમ કરી. ઓડું દેખાડે ને આ જવું છે રિયાનભાઈ. મસ્ત મજાનો દરિયો ભાઈ, જોરદાર છે. આપણે કામ કરતા દરિયો સારો છે ને? તો કહો મસ્ત મજાનો. ગામે આમ સુવિધા ન હોય ફરવાની, નકર આપણે દરિયે મજા આવે. સાચી વાત છે. જો ભાઈ મસ્ત નજારો છે એક નંબર. ઘટે નહીં. રિયાનભાઈ મારે જો ચકલા પકડવા છે. દીદી હોય ને પકડવા છે. અહીં હાલતો રિયાન રિયાનભાઈ જો મજા આવે રમવાની. ઉડાડી દીધા રિયાન જવા પકડાય ભાઈ. રહેવા દે ભાઈ. રિયાનભાઈ દીદી પકડવા છે. કે રિયાન બહુ મજા આવે. આવતો રિયાન અહીંયા આવતો. દેવનું મંદિર છે, આપણે જઈ દર્શન કરવા ભાઈ. ઘણા બધા આવેલા જોવાય. મસ્ત મજાનું મંદિર છે. તમે બધા કમેન્ટ કરજો, ખાસ કરીને અમે ક્યાં આવ્યા છીએ. અમારે કેવું ને તમે કમેન્ટ કરજો. તમે ક્યારેક આવ્યા ને મહાદેવનું મંદિર છે. હે મહાદેવનું
છે ને દરિયો છે ટ્રાફિક બહુ છે કેમ કે શ્રાવણ મહિનો હોય એટલે બધા છે ને મહાદેવ દર્શન કરવા જાય હજુ કે હા બધા જ્યોતિર્લિંગ કોઈક સોમનાથ જાય કોઈક દ્વારકા જાય ખાસ કરીને કમેન્ટ કરજો કે કોને કોને અહીંયા આવી ગયું છે અને ત્યાંનું છે. આ અમે જોયું છે ને આ જગ્યા છે તો કહેજો. રિયાનભાઈ છે ને શું કહે રમવા ભાઈ રિયાનભાઈ કોઈને ઓળખતા નહીં ને કોઈ રમવા ભાઈ રિયાનભાઈ છે કે નહીં ચકલા છે કે નહીં એને એક સળી નાખવી છે કેમ કે ડેલી છે ને અમારા અગાસી ઉપર છે ને ડેલી રિયાનભાઈ અમારે છે ને સોફા ડીશ ભરીને જાય હા ડીશ ભરીને શું છે કે અગાસી ઉપર નાખવા છે ડીશ લીલ વાહે થોડે શીખલા અમારા રિયાનભાઈ છે ને ચકલા પાછળ દોડે છે ચકલા ભાગે છે નાખે છે જોઈ લાય ખાસ કરીને કમેન્ટ કરો રિયાનભાઈને શું ખબર પડતી કે ભાઈ ચકલાને ખવડાવે એમ કા સાચું કર્યું જોઈ લાય ભાગ્ય જોઈ લાય મહાદેવ દર્શન કરી લીધા છે તો બધા મિત્રોને હર હર મહાદેવ તો ખાસ કરીને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ લખી નાખજો કમેન્ટ કરીને કેમ કે શ્રાવણ મહિનો હાલે છે એટલે બધા મહાદેવ દર્શન કરવા જાય છે આની પછી છે ને અમારે બીજા મહાદેવ દર્શન કરવા જવાનું છે અને એ છે ને જ્યોતિર્લિંગમાં આવે છે 12 જ્યોતિર્લિંગમાં કેમ લાગે બહુ આઈડિયા નહીં આપણને એવું છે ને સારું હાલો તો હવે એક છે ને બીજા બીચે જવાનું છે દરિયા કિનારો છે નજારો છે ને નાવાનું છે તો અમારે રિયાનભાઈ નાવા નીચે છે ના જાય આપણે શું કહેવાય કેવલ ને મિતાલી ને આ જગ્યાએ આપણે ફરવા લાવી નાખ્યા છે મિતાલી કેવલ જોયે ને તો એને ખબર પડી જ જાય કે મમ્મી અમે આ જગ્યાએ જઈએ તો રિયાનભાઈ ને પણ અહીંયા રંબાડી નહીં કેમ કે કેડામાં રસ્તામાં જ આવતું હતું આપણે જવાનું તો બીજી જગ્યાએ બીચે હા બીજે જવાનું હતું તો આ મસ્ત મજાનું લોકેશન ને રંબા લાયક છે તો આપણે રિયાનભાઈ ને ઘણી વાર રંબાડીને મસ્તી કરીને પછી આપણે જાવું બીજી જગ્યાએ વિડીયોમાં બના રહેજો જઈ રંબા રિયાનભાઈ છે ને આ જો હિસ્કો ભાળી ગયા તમને ઝૂમ કરીને બતાવું પાછળ જો ડાયનાસોર છે શું છે હિસ્કો ભાળી ગયા રિયાનભાઈ કે એક જો અહીંયા મસ્ત મજાનું છે અહીંયા ડાયનાસોર છે જોરદાર જો અહીંયા રમવાનું છે તો રિયાનભાઈ કે આમાં રમવા જાવ તો જો રિયાનભાઈ તમે જો ઉતરી ગયા એટલો બધો ઉતાવળો ને આગળ જો દોડીને ભાગશે જો ભાગ્યો જો ભાગ્યો ફટાફટ ભાગ્યો સારું હાલો તો ઘડીક વાર રિયાનભાઈને રમાડી લઈ અને પછી જાવ આપણે ઓલા બીચે જવાનું છે ત્યાં કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહે રિયાનભાઈ છે ને ફટાફટ રમાઈ મને જાવ તમે એને દાહત આવે જાવ છે રેન મજા આવી ભાઈ અહીંયા રેન મજા આવી બેટા મજા આવી માં મજા આવી એમ એકલા રિયાનભાઈ ચડે જો જોઈ લે જાવ લે કેટલો શોખ રમવાનો હતો ખરા નાના છોકરા હોય ને તને ખબર જ હોય કેવી રીતે રમવાની મજા આવે ક્યાં છે રિયાનભાઈ આવલી બાજુ થાય મજા આવી હવે નિયર પાર્ટી કરે જાવ કેટલા કરી પારી રિયાનભાઈ હજી પીવે છે થોડો થોડી કે બીક લાગે બીક લાગે પહેલી વાર જ પીયા છે લહર પાર્ટીમાં આવ્યો છે સાચી વાત એટલે જોયું નથી આવું સાચી વાત અમે ઓલી સાઈડે છે બિસ્કા ખાવાનું છે અમે જો મસ્ત મજાનું ડાયનાસોર છે અહીંયા કાંઈક છે આ દરિયાનું શું વસ્તુ છે જરાક ખાસ કરીને કમેન્ટ કરજો આ શું છે એમ કા શું છે આવડો કાંઈક છે તો દરિયાનું કાંઈક દરિયાનું ઝીંગા એલા ઝીંગા તને નામે આવડે ઓહો શું કહેવાય ભાઈ કહેજો નહીં તો કે ઝીંગું કહેવાય ઝીંગું કિનારાના માણસોને એટલી તો ખબર હોય એવું છે ને રિયાનભાઈ તો હાથ કરે છે પકડ લઈ બીક લાગે છે બીક લાગે રિયાનભાઈ ધીમે ધીમે પકડીને જાય પકડીને હાલે તો પીવે છે હાલો તો જો રિયાનભાઈ ને એના પપ્પા બે ઘડીક હવે રમે છે ને આપણે થઈ જાય હવે વિડીયો બહુ મોટો તો વિડીયો છે ને અહીંયા પૂરો કરી વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય